હરી સાંભળો ને, હું શું કહું છું કે આ દુનિયાના લોકોને સમજાવવું બહુ જ મુશ્કેલ છે. તો કે શું? કે લાખ જન્મે સમજો તોય ભલે ને કરોડ જન્મે સમજો તોય ભલે, ભગવાનનું ભજન તો તમારે કરવું જ જોશે. કારણ કે તમને તો ખબર નથી કે આ અવતાર પછી કેવો અવતાર મળશે. પશુ પંખી પ્રાણીઓનો અવતાર મળ્યો તો તમે એમાં તો ભજન કરી નહીં શકો. તો આ અવતાર જ એવો છે, મનુષ્ય અવતાર જ એવો છે કે એમાં તમે ભગવાનનું ભજન કરી શકો. કારણ કે ભગવાને કીધું છે કે આ અવતારે તું ભજન કરી લે તો પાછો તારે અવતારની કાંઈ જરૂર જ નથી. શું કામ અહીં પશુ પંખી બનીને હેરાન થવા આવવું છે તમારે? તો ભગવાનનું નામ લઈ લેશો ને આ જ અવતારે તો ભગવાન તમને બીજો અવતાર દેશે જ નહીં. પછી તો તમને ભગવાન બસ ભગવાનની મૂર્તિનું ને ભગવાનનું જ સુખ દેશે અને ભગવાન અક્ષરધામમાં લઈ જશે. તો આ ભવે તમે ભગવાનને ભજી લ્યો તો બીજો ભવની જરૂર જ નથી આપણે કાંઈ. સાચું ને હરી? જય સ્વામિનારાયણ.